નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 28 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી ધુમ્મસનું પ્રમાણ કેટલું રહેશે અને ભારતના કયા વિસ્તારને સૌથી વધારે અસર કરનારું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે તારીખ 28 તારીખ છે અને બપોરે 2:15 આસપાસનો આ ટાઈમ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે આજ રોજ દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં જોરદાર ગાઢ ધુમ્મસનો અહેસાસ થયો છે. બપોર દરમિયાન પણ જોરદાર ધુમ્મસ જોવા મળ્યું છે, જેમાં વિઝિબિલિટી 0 થઈ ગયો હોવાના પણ સમાચાર છે. એટલે મિત્રો આવી શક્યતાની અંદર એક અકસ્માત થવાના પણ ચાન્સીસ ખૂબ જ વધી શકે છે. ત્યારે મિત્રો હવે તારીખ પ્રમાણે તમને સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરીશું. જે મુજબ આજે તારીખ 28 છે, તો આજે દિલ્હી ઉપરાંત રાજસ્થાનના ઉત્તરી પટ્ટા અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં 0 વિઝિબિલિટીમાં આપણને એક ધુમ્મસનો માહોલ સર્જાશે, જેમાં એક્સિડન્ટના ચાન્સીસ વધારે છે. જ્યારે રાજસ્થાનના પણ અનેક ભાગોમાં ધુમ્મસ અને મધ્યપ્રદેશના પણ અનેક ભાગોમાં ધુમ્મસ જોવા મળી શકે છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ધુમ્મસની શક્યતા વધુ રહેલી છે. હવે મિત્રો તમે અહીંયા આગળ જે આ સફેદ રંગના જે સિમ્બોલ દર્શાવી રહ્યા છે તે અહીંયા આગળ નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે મુજબ તે ધુમ્મસના સિમ્બોલ છે, જેમાં રાજસ્થાન, દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના અનેક ભાગોનો સમાવેશ થાય છે. ઉપરાંત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં મધ્યમ સ્તરનું ધુમ્મસનો માહોલ પણ સર્જાઈ શકે છે. તો મિત્રો આ હતી શક્યતા આજે તારીખ 28મી ડિસેમ્બરની. હવે મિત્રો વાત કરીએ તો 29 ડિસેમ્બરની. 29 ડિસેમ્બરની વાત કરીએ તો વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનો માહોલ ઉત્તર ભારતમાં છવાઈ જશે. દિલ્હીમાં પણ મધ્યમ સ્તરનું ગાઢ ધુમ્મસ જોવા મળશે. રાજસ્થાનના અનેક ભાગો અને મધ્યપ્રદેશના પણ અનેક ભાગોમાં ધુમ્મસનો માહોલ સર્જાશે. રાજસ્થાનમાં ધુમ્મસવાળા વાતાવરણ હોવાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે. મિત્રો ફક્ત કચ્છ અને ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં વહેલી સવારે હવે ધુમ્મસનો માહોલ પણ સર્જાઈ જશે. એટલે મિત્રો આગામી 1 જાન્યુઆરી સુધી ગુજરાતમાં અનેક વિસ્તારમાં ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળનારું છે. ત્યારે મિત્રો આ વાત થઈ તારીખ 29 ડિસેમ્બરની. હવે વાત કરીએ તો 30 ડિસેમ્બરની. 30 ડિસેમ્બરે પણ ધુમ્મસનો માહોલ છવાયેલો રહેશે, જેમાં ઉત્તર ભારતના અનેક ભાગો, દિલ્હી સહિત અનેક ભાગોમાં ધુમ્મસનો માહોલ સર્જાશે. પરંતુ મિત્રો 30 તારીખથી રાજસ્થાન અને ગુજરાતમાં ધુમ્મસનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે. મધ્યપ્રદેશમાં પણ ધુમ્મસનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે. એટલે 30 તારીખથી આપણને ધુમ્મસમાં થોડી રાહત પણ મળી શકે છે. ત્યારે મિત્રો હવે જોઈએ કે 31 ડિસેમ્બરના રોજ કેવું રહેશે વાતાવરણ. તો તમે તારીખ જોઈ શકો છો 31 ડિસેમ્બર. 31 ડિસેમ્બરે પણ ઉત્તર ભારતના અનેક ભાગોમાં ધુમ્મસનો માહોલ સર્જાય. દિલ્હી સહિત અનેક વિસ્તારમાં થોડું ઘણું ધુમ્મસ જોવા મળી શકે છે. રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ધુમ્મસની શક્યતા થોડી ઓછી છે. કોઈ જગ્યાએ લોકલ ધુમ્મસ થોડો માહોલ સર્જાઈ જાય, પરંતુ ભયંકર ધુમ્મસ જે જોવા મળતું હતું તેવું ધુમ્મસ આપણને જોવા નહીં મળે. પૂર્વ ભારતના અનેક ભાગોમાં હજુ પણ શક્યતા છે અને દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં ધુમ્મસની શક્યતા રહેલી છે. ત્યારે મિત્રો હવે અંતે તારીખ 1 જાન્યુઆરી 2024ની પણ વાત કરી દઈએ. તે દરમિયાન પણ ઉત્તર ભારત અને દિલ્હી સહિત અમુક વિસ્તારમાં થોડા ઘણા ધુમ્મસની શક્યતા છે. દક્ષિણ ભારતના પણ તટીય વિસ્તારમાં ધુમ્મસની શક્યતા વધારે લાગી રહી છે. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાં ધુમ્મસનું પ્રમાણ ઓછું થઈ જશે, ગુજરાતમાં પણ ઓછું થશે અને મધ્યપ્રદેશમાં પણ ઓછું જોવા મળી શકે છે. પરંતુ મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે તારીખ 29 તારીખની આસપાસ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની શીતલહેર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી શકે છે. એટલે મિત્રો આપણને એક કહી શકાય કે મિશ્ર ઋતુનો અહેસાસ આપણને આવનારા દિવસોમાં થવાનો છે. વરસાદની શક્યતા નહીવત છે, વધુ ધુમ્મસની શક્યતા નહીવત છે, પરંતુ ચોક્કસથી એક મધ્યમ ઠંડીનું પ્રમાણ આપણને જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.